ચાલો મિત્રો, હવે આપણે ધોરણ 11ની અંદર જે પાઠ આવે છે, સરસ મજાના પાઠની આપણે વાત કરવાની છે. આપણે ત્યાં પ્રાચીન સમયની અંદર સંસ્કૃત સાહિત્યમાં જે વસ્તુ લખાતી હતી એ વસ્તુ સમાજને ઉપયોગી થાય એવી હતી. જુદા જુદા પાત્રોનો જે આપણા સમાજના શ્રેષ્ઠ પાત્રો હોય છે એવા જુદા જુદા શ્રેષ્ઠ પાત્રોનો આધાર લઈને એક વાર્તા બનાવવામાં આવતી, કાલ્પનિક વાત. અને એ કાલ્પનિક વાત દ્વારા સમાજના લોકોને સારો સંદેશો પહોંચાડવા માટે, સારો બોધ પહોંચાડવા માટેની વાત આપણને આપણા આવા સંસ્કૃત સાહિત્યની અંદર જોવા મળે છે. ગુજરાતી સાહિત્યમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી જેવા પાત્રો આપણને જોવા મળે છે. અને એ પાત્રો દ્વારા એ પાત્રોના જીવનની અમુક બાબતોને રજૂ કરીને, જીવનના એક અંશની, અમુક હિસ્સાની બાબત રજૂ કરી અને સમાજને સારો બોધ પહોંચાડવામાં આવે છે. ગાંધીજી સાથે સંકળાયેલી એવી ઘણી બધી વાતો, નાની નાની વાતો આપણને જોવા મળે છે. અને કાલિદાસ નામના કવિ છે, એના જીવનની અથવા રાજા ભોજ થઈ ગયા એના જીવનની વાતો ઘણી આપણને આપણા સાહિત્યની અંદર જોવા મળે છે. અકબર અને બિરબલની વાતો પણ આપણા સાહિત્યની અંદર આપણને જોવા મળે છે. ઘણી વાતો હકીકત છે તો ઘણી વાતો કાલ્પનિક પણ આપણને દેખાડવામાં આવી છે. પણ આ કાલ્પનિક વાતો દેખાડીને સમાજનું ભલું થાય, વિદ્યાર્થી એ વાતોને વાંચે અને પોતાના જીવનની અંદર જે પણ એવા અઘરા પ્રશ્નો હોય એના ઉત્તરો એના દ્વારા એને મળે એવા હેતુથી આવા સાહિત્યની રચના કરવામાં આવેલી છે. કાલિદાસ એમ કહેવાય છે કે એક એવા મહાન સંસ્કૃત સાહિત્યના કવિ છે જેણે 7 કૃતિઓની રચના કરેલી છે. અને એ 7 કૃતિઓમાં અભિજ્ઞાન શાકુંતલ નામની કૃતિથી એ વિશ્વવિખ્યાત થયેલા આપણને જોવા મળે છે. એની એક કૃતિને જર્મન કવિ ગેટે વાંચે છે સંસ્કૃત શીખીને પછી, અને એ પ્રસન્ન થઈ જાય છે, આનંદિત થઈ જાય છે. અને એણે લખેલી આ કૃતિને પોતાના માથા ઉપર રાખી અને નૃત્ય કરે છે. તો આવા શ્રેષ્ઠ આ કાલિદાસ કવિ છે. ભોજરાજાનું નામ પણ આપણે સાંભળ્યું છે. એનું રાજ્ય પણ સુંદર રાજ્ય હતું. પોતે સજ્જન વ્યક્તિ હતા અને પોતાની પ્રજા સુખી થાય એ માટેના એના દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવેલા છે. ઇતિહાસના પાના ઉપર જ્યારે પણ આપણે રાજાઓની વાતો સાંભળીએ છીએ ત્યારે એ રાજાઓમાં ભોજરાજાનું નામ પણ આવે છે. તો આ વાર્તા છે, વાર્તા કાલ્પનિક છે. અને વાર્તા કાલ્પનિક હોવા છતાં પણ આપણને કંઈક બોધ આપી જાય છે કે બધી જ વસ્તુ એક જ પદ્ધતિથી થતી નથી. ઘણી વસ્તુ જુદી પદ્ધતિથી પણ થાય છે એવી વાત આપણને એ બતાવવામાં આવી છે. ચીલાચાલુ વાત નહીં, પરંતુ ઘણી વસ્તુ, ઘણી વાત ચીલાચાલુ કરતાં પણ જુદી રીતે આપણે બનાવી શકીએ છીએ એ વાત બતાવવામાં આવી છે. મહારાજા ભોજ છે, બુદ્ધિશાળી રાજા છે. બુદ્ધિશાળી રાજાના રાજ્યમાં ઘણા બધા મંત્રીઓ કામ કરે છે. રાજા પોતાના મંત્રીઓની પરીક્ષા કરવા માટે પોતાના રાજસભામાં વિરાજમાન લોકો, વિદ્વાન લોકોની પરીક્ષા કરવા માટે ઘણી વખત કોઈને કોઈ પ્રશ્ન એને પૂછતા હોય છે. જે પ્રશ્નનો ઉત્તર માત્ર બુદ્ધિશાળી વ્યક્તિઓ હોય ને એ જ આપી શકે છે, બીજા આપી શકતા નથી. આપણા પાઠની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભસ્મમાંથી દોરડું કેવી રીતે બનાવવું. ભસ્મ છે એમાંથી દોરડું બનાવવું એ અઘરું છે. રજ્જુ ભસ્મ ભવતી ઇતિ, દોરડું ભસ્મ બની જાવું. આ ભસ્મ છે એ ભસ્મમાંથી, રાખમાંથી દોરડું કેમ બનાવવું એવો પ્રશ્ન મહારાજા ભોજ પોતાના મંત્રીઓને પૂછે છે. અને મંત્રીઓને એમ કહે છે કે જે વ્યક્તિ મને આ ભસ્મમાંથી દોરડું બનાવી દેશે એને હું 1000
સહસ્ત્ર લખેલું છે, 1000 સોના મહોરો આપીશ. આ ઇનામ લેવા માટે રાજ્યની અંદર સભામાં રહેનારા દરેક વિદ્વાનો તૈયાર થઈ જાય છે અને પોતપોતાની રીતે આ રાખમાંથી દોરડું બનાવવા માટેના પ્રયત્ન કરે છે. રાખમાંથી દોરડું બનાવવું એ બધા વ્યક્તિઓ પ્રયત્ન કરે છે. પહેલાં રાખ લે છે અને પછી એ રાખમાં પાણી નાખી અને જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એમ બાંધવા માટેનો પ્રયત્ન કરે છે. બધા ઘણા ખરા વ્યક્તિઓનો એમ જ છે કે આ બહુ સહેલું જ છે, રાખમાંથી દોરડું બની જશે. પરંતુ એ રાખમાંથી દોરડું બનાવવા માટેના પ્રયત્ન કરે છે, પાણી નાખે છે અને રાખને ભાખરીના લોટની જેમ બનાવી નાખે છે અને પછી એને દોરડાનો આકાર આપી અને તૈયાર કરે છે. પણ થાય છે એવું કે રાખમાંથી જ્યારે પાણી સુકાઈ જાય છે, પાણી ઉડી જાય છે વાતાવરણમાં, ત્યારે રાખ પાછી ઢગલો બની જાય છે અને એ દોરડાનો આકારમાં રહેતી નથી. પ્રયત્ન તો કર્યા બધાએ, પણ પ્રયત્ન કર્યા એ માત્ર પ્રાચીન પદ્ધતિ પહેલાંની જે મોટા ભાગમાં થાય છે એ પદ્ધતિથી એ રાખમાંથી દોરડું બનાવવા માટેના પ્રયત્ન કરે છે. પરંતુ એમાં જ્યારે પાણી સુકાઈ જાય છે તો પાણી સુકાઈ જવાના કારણે રાખ છૂટી પડી જાય છે અને દોરડાનો આકાર રહેતો નથી. જે લોકો આ રીતે આ પદ્ધતિ દ્વારા દોરડું બનાવવા માટેના પ્રયત્ન કરે છે એ બધા જ નિષ્ફળતાને પ્રાપ્ત કરે છે. દરેક વસ્તુ એક જ પદ્ધતિથી થતી નથી. ઘણી વખત ઘણી વસ્તુ એવી હોય છે, એના માટે આપણે પદ્ધતિનો ફેર કરવો પડે છે. પણ મોટાભાગના લોકો આ એક જ પદ્ધતિથી જ્યારે આ કાર્ય કરવા માટે જાય છે તો એને સફળતા મળતી નથી, નિષ્ફળતાને પ્રાપ્ત કરે છે. રાજા વિચારે છે કે આ કામ કોને સોંપવું. કાલિદાસ નામના વિદ્વાન વ્યક્તિ એના રાજ્યમાં છે અને કાલિદાસ નામના વિદ્વાન વ્યક્તિને એ આ રાખમાંથી દોરડું બનાવવા માટેનો પ્રયોગ છે એ સોંપે છે. કાલિદાસ આ વાતને સ્વીકારી લે છે. કાલિદાસ ઇતિહાસના બુદ્ધિશાળી પાત્રોમાં માનું એક પાત્ર છે. કાલિદાસ આ રાખમાંથી દોરડું બનાવવા માટેના પ્રયત્ન કરે છે તો એ દોરડું જૂની પદ્ધતિથી બનાવવા માટેના પ્રયત્ન કરતા નથી, પણ એ વિચારે છે કે રાખમાંથી પાણી છૂટું પડી જાય તો રાખ ફરી પાછી છૂટી પડી જાય છે. પણ દોરડું કાથીનું બનેલું છે અને કાથીનું એ કાથી છે એ શ્રીફળ આપણે જેને કહીએ છીએ એના છાલામાંથી બનેલી હોય છે. પછી આપણે જ્યારે અગ્નિ પ્રગટાવીએ છીએ પછી છાલું જ્યારે અગ્નિમાં નાખીએ જ ને તો છાલું બળી જાય છે ખરું, પણ એનો આકાર વિખાતો નથી. આકાર એમને એમ રહે છે. સિંદરી બળે ખરી પણ એના એ વળ છે ને એ એમને એમ રહી જાય છે. તો કાલિદાસ બુદ્ધિશાળી વ્યક્તિ છે. એને ખબર છે કે રાખમાંથી દોરડું બનવું અશક્ય છે, પણ એનો એ પદ્ધતિ ફેરવી નાખે છે. એક થાળી મોટી મંગાવે છે, પછી થાળીની અંદર એવી રીતે કાષ્ટ ગોઠવે છે, એની ઉપર એ દોરડું મૂકે છે. દોરડું મૂક્યા પછી એ કાલિદાસ જે છે એને ખબર છે કે આ જે દોરડું છે એ કાથીનું બનેલું છે અને કાથી એટલે શ્રીફળના છાલાનો આકાર બળી ગયા પછી પણ એમને એમ જ રહે છે. આપણે અડીએ તો એ વિખાઈ જાય છે, પણ નહીંતર એ આકાર એનો એમને એમ જ આપણને જોવા મળે છે. એટલે કાલિદાસ બુદ્ધિશાળી વ્યક્તિ છે. દોરડાને વ્યવસ્થિત રીતે એ લાકડા ઉપર ગોઠવી દે છે. દોરડાને ગોઠવા પછી ચારે બાજુથી એને આગ લગાડવામાં આવે છે. થાળીમાં જે લાકડા ગોઠવેલા છે એને આવી રીતે આગ લગાડી દીધી ચારે બાજુથી. એટલે એ દોરડું છે એ આ આગમાં ધીમે ધીમે બળવા માંડે છે અને એ કાથી બળી જાય છે, પણ કાથીનો જે આકાર છે એ આકાર એમને એમ રહી જાય છે. હવે આ રીતે કાથીનો આકાર એમને એમ રહી ગયો એટલે કાલિદાસને પોતાએ જે કાર્ય કરવાનું હતું એ કાર્યમાં સફળતા મળી ગઈ. હવે સફળતા મળી ગઈ એટલે એણે બીજે દિવસે મહારાજાને કહ્યું કે મહારાજા, હું તમને રાખમાંથી દોરડું બનાવી દઉં. અને આ રીતે રાજસભામાં એક રૂમ છે
રૂમની અંદર આ પ્રયોગ કરવામાં આવ્યો કાલિદાસ દ્વારા. અને પછી એ પ્રયોગ કર્યા પછી બીજે દિવસે સભાજનોને બોલાવવામાં આવ્યા, વિદ્વાન વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા. રાજા પણ ત્યાં હાજર છે. રાજાએ પણ જોયું અને રાખમાંથી દોરડું એવું ને એવું એવા જ આકારવાળું આ કાલિદાસ દ્વારા બનાવવામાં આવ્યું. આ જોઈ રાજા આ વિદ્વાન વ્યક્તિ ઉપર, કાલિદાસજી ઉપર પ્રસન્ન થઈ જાય છે. અને પ્રસન્ન થઈ અને રાજા આનંદિત બની જાય છે. એણે જોયું આકાર પણ એ નહીં, રાખ પણ બની ગયેલું. તો આમ આ બુદ્ધિશાળી વ્યક્તિ કાલિદાસ દ્વારા આ રીતે આ દોરડાને આગમાં રાખી અને ભસ્મ બનાવ્યો. અને એનો આકાર હતો એ તેમ છતાં પણ એમને એમ રહી જાય છે. અને રાજા પાસેથી ઇનામ પ્રાપ્ત કરે છે. સાથે સાથે આ વિદ્વાનોની સભામાં પોતે સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છે એવું પણ સાબિત કરે છે, પોતાના કાર્ય દ્વારા, પોતાના અનુભવ દ્વારા, પોતાની બુદ્ધિ દ્વારા. તો આમ આ આપણા ગદ્યની અંદર રજ્જુ ભસ્મ ભવેત ઇતિ આ પાઠમાં કાલિદાસની વિદ્વતાની વાત અહીંયા બતાવવામાં આવી છે. આ વાત કદાચ કાલિદાસના જીવનમાં બની નહીં હોય, પણ આપણું સંસ્કૃત સાહિત્ય અને આપણું ગુજરાતી સાહિત્ય ઘણા આવા વિદ્વાન વ્યક્તિઓ છે, મહાન વ્યક્તિઓ છે, એના વિશેની વાતો રજૂ કરે છે. અને આ વાતો દ્વારા, આ બાબતો દ્વારા સમાજના વિદ્યાર્થીઓને, સમાજના લોકોને આવી સારી બાબત પહોંચાડવા માટેનો પ્રયત્ન કરે છે. તો આમ આવી એક સરસ મજાની આ વાર્તા છે, કાલ્પનિક વાર્તા છે. અને કાલ્પનિક વાર્તામાં આ વાત દ્વારા એક સારી વસ્તુ, સારી વાત સમાજ સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. દરેક વસ્તુ, દરેક બાબત એક જ પદ્ધતિથી થતી નથી, પરંતુ દરેક બાબત છે એ જુદી જુદી પદ્ધતિ દ્વારા આપણે એને સફળતા તરફ લઈ જઈએ છીએ. એમ હેતુ સાથે આ પાઠનું આપણા અભ્યાસક્રમમાં નિર્માણ કરવામાં આવ્યું છે. કાલિદાસ માટે તો એવું કહેવાય છે કે કાલિદાસ મૂર્ખ માણસ હતા, પરંતુ મહાકાલી માતાની કૃપાથી એને એની ઉપાસના કરી મહાકાલી માતાની, અને એની કૃપાથી એ આવી તેજસ્વી બુદ્ધિને પ્રાપ્ત કરે છે, તેજસ્વીતાને પ્રાપ્ત કરે છે. એવી વાત આપણા ઇતિહાસની અંદર આવે છે. અને કાલિદાસના જીવન વિશેની વાતમાં કાલિદાસ આ રીતે મહાકાલી માતાની ઉપાસના કરવાથી એનું નામ કાલી અને દાસ એવું રાખવામાં આવ્યું છે. તો આવી સરસ મજાની વાત કાલિદાસ સાથે જોડાયેલી અને મહારાજા ભોજના જીવન સાથે જોડાયેલી આપણને આ વાત જોવા મળે છે. હવે આપણે એના પાઠની વાત આપણે કરવાની છે. હવે પાઠની શરૂઆતની અંદર ગદ્ય 16 રજ્જુ ભસ્મ ભવેત ઇતિ. તો આ રીતે આ પાઠ 16 છે. અને રજ્જુ ભસ્મ ભવેત ઇતિ એટલે દોરડું ભસ્મ બની જાવો, આમ એનો અર્થ થાય છે. પછી મેં તમને એ સમજાવ્યું કે ભોજ અને કાલિદાસની આ કાલ્પનિક સંવાદની વાતો છે. અને એના દ્વારા બોધ આપવામાં આવ્યો છે કે દરેક પદ્ધતિથી, એક જ પદ્ધતિથી દરેક વસ્તુ બનતી નથી, પણ ઘણી વખત પદ્ધતિના ફેર દ્વારા પણ વસ્તુ બનાવી શકાય છે. આ વાત આપવામાં આવી. હવે આપણે આ પાઠના જે સંસ્કૃત શબ્દો છે એના વિશે જોઈએ. એકદા જનસભાયામ ભોજને ઉદ્ઘોષિતમ. આ પ્રમાણેની ભોજી રાજાનું નામ છે. અને ભોજને ઉદ્ઘોષિતમ, ભોજે ઉદ્ઘોષિતમ એટલે કહ્યું. એકદા જનસભાયામ, એક વખત જનસભામાં, માણસોની સભામાં, ભોજને ઉદ્ઘોષિતમ, ભોજ રાજાએ કહ્યું. યદિ કશ્ચિત જનઃ ભસ્મના રજ્જુ નિર્માય મહ્યમ દાસ્યતિ તર્હિ અહમ તસ્મે રૂપકાણામ સહસ્ત્રમ પ્રદાસ્યામિતિ ઇતિ. એકદા એટલે એક વખત, જન સભાયામ, જન એટલે માણસો, અને સભાયામ એટલે સભા, એટલે માણસોની સભા એમે કહી શકાય, અને રાજભવન એમે થાય. એકદા જનસભાયામ, એક વખત રાજસભામાં, ભોજને ઉદ્ઘોષિતમ, ભોજરાજાએ કહ્યું. યદિ કશ્ચિત જનઃ, યદિ એટલે જો, કશ્ચિત એટલે કોઈ, જનઃ એટલે માણસ, ભસ્મના રજ્જુ નિર્માય, ભસ્મના એટલે ભસ્મમાંથી,
રજ્જુ એટલે દોરડું, નિર્માય મહ્યમ દાસ્યતિ બનાવીને મને આપશે, તર્હિ અહમ તો હું તસ્મે રૂપકાણામ સહસ્ત્રમ પ્રદાસ્યામ ઇતિ તો હું તેમને રૂપકાણામ એટલે રૂપિયા સહસ્ત્રકમ 1000 પ્રદશ્યામ ઇતિ આપીશ એમ. રાજા પોતાની રાજસભામાં આ રીતે રાખમાંથી દોરડું જે વ્યક્તિ બનાવી દે તેને 1000 રૂપિયા આપશે એમ પોતાની વાત કહે છે. રાજ્ઞઃ ઉદ્ઘોષમ શ્રુત્વા, રાજ્ઞઃ એટલે રાજાનો, ઉદ્ઘોષમ શ્રુત્વા વાણીને સાંભળીને, વાતને સાંભળીને, સર્વે નાગરિકાઃ બધા જ નાગરિકો, જનાઃ માણસો, ભસ્મના રજ્જુ નિર્માતુમ ભસ્મમાંથી દોરડું બનાવવા માટે, પ્રયત્નરતાઃ સંજાતાઃ પ્રયત્નરત બન્યા. રાજાએ પોતાની રાજસભામાં આ રીતે એક જાહેરાત કરી કે જે વ્યક્તિ રાખમાંથી દોરડું નિર્માણ કરી દેશે એને 1000 રૂપિયા આપવામાં આવશે. એટલે રાજાનો આ વાત સાંભળીને બધા જ નગરના નાગરિકો ભસ્મમાંથી દોરડું નિર્માણ કરવાના પ્રયત્નમાં રત બન્યા. બધા જ એકઠા થઈ ગયા અને આ દોરડું કેમ બનાવવું એ માટે થઈ અને પ્રયત્ન કરવા લાગ્યા. પ્રાયઃ સર્વેષાં જનાનામ અયમ અનુભવમ વર્તતે. પ્રાયઃ, પ્રાયઃ એટલે હંમેશા. આપણે બધા આ પદ્ધતિમાં જૂની પદ્ધતિનો આશરો લઈએ છીએ. એટલે મોટાભાગના લોકોને રાખમાંથી દોરડું બનાવવું એ કામ સહેલું લાગે છે. એને એમ થાય છે કે જેવી રીતે આપણે લોટ બાંધીએ છીએ ભાખરી બનાવવા માટે, રોટલી બનાવવા માટે, એવી રીતે આમાં પાણી નાખી અને આને રાખને એક ભેગી કરી નાખીએ અને પછી એમાંથી સુંદર મજાનું નિર્માણ કરીએ કે આ માટે થઈ અને બધા જ વ્યક્તિઓ તૈયાર થઈ જાય છે. આ કામ સરળ છે એવું માને છે. પ્રાયઃ સર્વેષાં જનાનામ અયમ અનુભવમ વર્તતે. પ્રાયઃ એટલે હંમેશા, સર્વેષાં જનાનામ અયમ અનુભવમ વર્તતે બધા જ માણસોનો આ અનુભવ જોવા મળે છે. યત જે કસ્યચિત પદાર્થસ્ય નિર્માણાય કોઈ પણ પદાર્થના નિર્માણ માટે, પદાર્થઃ પદ્ધતિ જ્ઞાનમ પદાર્થનું પદ્ધતિ જ્ઞાન, પુરુષાર્થ અને પ્રયત્ન, વસ્તુત્રયમ અપેક્ષિતમ ભવતિ, વસ્તુત્રયમ અપેક્ષિતમ ભવતિ આ 3 વસ્તુની જરૂર પડે છે. એમ કીધું કે ભાઈ બધા એને ખબર છે કોઈ પણ વસ્તુનું આપણે નિર્માણ કરવું હોય તો એ વસ્તુના નિર્માણ માટે સૌથી પહેલાં પદાર્થની જરૂર પડે છે. પદાર્થ આવ્યા પછી આપણે પદાર્થને પ્રાપ્ત કર્યા પછી એ વસ્તુ કેવી રીતે બનાવવું, નિર્માણ કરવું એનું જ્ઞાન આપણને હોવું જોઈએ. અને ત્રીજી વખત પુરુષાર્થ, મહેનત કરવી પડે એ બનાવવા માટેથી. તો આ રીતે આ 3 વસ્તુઓ પદાર્થ, નિર્માણની પદ્ધતિ અને પુરુષાર્થ, આ 3 વસ્તુ જ્યારે ભેગી થાય છે, એકઠિત થાય છે ત્યારે આપણે પદાર્થનું નિર્માણ કરી શકીએ છીએ, ત્યારે કોઈ વસ્તુનું નિર્માણ કરી શકીએ છીએ. તો આ રીતે આ 3 વસ્તુઓ આપવામાં આવી રાજા દ્વારા. પદાર્થ એટલે રાખ, પદ્ધતિનું જ્ઞાન નિર્માણ કરવા માટેનું એ વ્યક્તિ પાસે હોય છે અને વ્યક્તિએ પુરુષાર્થ કરવાનો હોય છે. આ 3 વસ્તુ ભેગી થાય ત્યારે આ 3 ભેગી થયા પછી એક પદાર્થનું, એક સારી વસ્તુનું નિર્માણ થાય છે. એટલે રાજસભામાં આ રીતે બધા જ વ્યક્તિઓ નગરના આ રાજા પાસેથી ઇનામ પ્રાપ્ત કરવા માટે થઈ અને જે જૂની પદ્ધતિ હતી એ જૂની પદ્ધતિ દ્વારા દોરડાનો આકાર આપવા માટે એ પ્રયત્ન કરવા માંડે છે. બધા જ વ્યક્તિઓ છે એ આ જૂની પદ્ધતિને અપનાવે છે અને એ જૂની પદ્ધતિ અપનાવવાના કારણે પોતાના કાર્યમાં સફળતા મેળવતા નથી. તો આપણને આ પાઠ દ્વારા આ એવું સમજાવવામાં આવ્યું કે દરેક જગ્યાએ જૂની પદ્ધતિ
આપણે ઉપયોગ કરીએ તો એ જૂની પદ્ધતિમાં સફળતાને પ્રાપ્ત કરતા નથી, પરંતુ નવી પદ્ધતિ દ્વારા નિર્માણ આપણે એનું કરવું પડે છે. બધા જ પદાર્થો, બધી જ વસ્તુ એક જ પદ્ધતિથી નિર્માણ થતી નથી. હવે પછી આપણે જ્યારે ભેગા થઈએ ત્યારે હું તમને આગળની વાત સમજાવીશ. વંદે માતરમ. જય હિન્દ.